ડીસાના ખડોસણ ગામે 64 જોગણી ધામમાં ચોરીની ઘટના સામે આવી છે। તસ્કરો માતાજીનું પારણું છત્ર મળી ₹3.50 લાખની મત્તા ઉઠાવી ગયા। શિયાળાની કડકડતી ઠંડીનો ડીસા તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરો લાભ લઈ રહ્યા છે, ત્યારે ગઈ રાત્રે ડીસાના ખડોસણ ગામે આવેલ 64 જોગણી ધામમાં તસ્કરોએ તાળા તોડી માતાજીનું ચાંદીનું પારણું તેમજ છત્ર વગેરે મળી ₹3.5 લાખ ઉપરાંતના મુદ્દામાલની ચોરી કરી છે। ચોરીની વિગત એવી છે કે ડીસા તાલુકાના ખડોસણ ગામે આવેલા ગામના શ્રદ્ધે 64 જોગણી ધામમાં રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા। ગ્રામજનોના જણાવ્યા મુજબ 64 જોગણી ધામમાં રાત્રે 1 વાગે તસ્કરોએ તાળા તોડી અંદર રાખેલ માતાજીના ચાંદીનું પારણું તેમજ છત્ર આભૂષણો વગેરે મળી કુલ ₹3.5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ ચોરી કરી ગયા છે, જે અંગે ગ્રામજનોએ ડીસા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ સવારે આવી પહોંચી અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા। જય માં 64 ધામ ખરડોસણ રાત્રે 1:10 માતાજીના મંદિરમાં ચોરી થયેલ છે, જેની અંદાજિત રકમ માતાજીનું પારણું અને ઝુમ્મર ગણીને અંદાજિત રકમ ₹3.5 લાખ થાય છે। બીજું ગામ લોકોનો પૂરો સાથ સરકાર છે। પોલીસ સ્ટાફમાં પણ ફરિયાદ આપેલી છે, જેટલું જલ્દી બને એટલો આ ચોરને પકડવા પોલીસ સ્ટાફને વિનંતી કે અમને આ ચોર પકડી ગામ અને આજુબાજુના વિસ્તારનું આસ્થાનું કેન્દ્ર છે, તો આપણે જેટલી જલ્દી બને એટલી આ કાર્યવાહી પૂર્ણ કરી અને ચોરનું ગામ વચ્ચે વરઘોડો કાઢવામાં આવે એ આખા ગામ વતી અમારી માંગણી છે।